પસ્તાવો થાય ચોક ખોટું થયું દેવનું જેટલા કે એટલું ને કરીએ એટલે ખોટું ચોક ખોટું થયું છેલ્લે ના કહેવાય તો કહી દઉં ચૂડેલ બનાવીને વાળી મેં છેલ્લે રહી જતું હતું ના કીધું છેલ્લે રહી જતું હતું ચૂડેલ બનાવીને વાળી મેં 2-4 મહિના પહેલા જ કરી હવે એના પછી પડતું બીજી પટેલો કરતે વધારે કમાશું પણ કશું રહેતું જ નહીં એના જેવી પડતી મેલી કે હવે હાસકો છેલ્લે ના કીધું ચૂડેલ બનાવીને વાળી સમજી એકનો દુઃખ નહીં ત્રણ ના કેટલા જણા ત્રણ ના સાધુ એ ખબર નહીં કોણ કોણ ત્રણો આ દીવાનો ભગવાન બોલે કે ત્રણ ના બાલાજી દુઃખ છે ચલો ને પણ એ મારી 4 ગણવા નહીં હજુ ના પાડું શરૂઆત ક્યાંથી કરું તમારથી કેટલા છોકરા એક ને 2 છોકરા હતા અને એ આ એક મરી ગયો આ 2 માંથી એક જતો રહ્યો સાઈડમાં કરવા એક જ છે છોડીઓ ખરી જોજો બીજું આ પડે 2 ઉપાડી જ લઉં પછી પૂછું એવું ને પેલા પૂછીને ઉપાડો પેલા લઈ લઈને પછી પૂછીએ 2 છોડીઓ 2 છોકરા હતા 4 નહીં બોલવાના હાલ સી ટાઈમ હું બોલે તો કે 4 નહીં બોલવાના હવે પેલા બોલ્યો 4 નહીં 4 હતો હાલ નથી છોકરો ચોલો તમે મરી ગયો 21 વર્ષ હા જવાન હું દીધું પણ મારો ભગવાન એમ કે જવાન 2 મરે હવે તમારે ત્યાં કુદરત ને લખી થઈ ગયું આ બાજુ જો થોડું ના કુટુંબમાં નહીં કુટુંબમાં કોઈ લેવા દેવા નહીં આપણે છોકરા નું હતું ભાઈબંધ જવાન 2 માર્યા છે જે જીવ જુદા હતા બેના જીવ જુદા એ મરી ગયો એ ચમરે ખબર એ ચમરે નહીં કેવું પણ એ મરી ગયો ઊંઘ નહીં આવતી જે હોય ને તો ઊંઘ નથી આવતી કોના નહીં આવતી એ ખબર નહીં કોઈ ના મળ્યું સીધું પ્લેન બનાવી છે ઉના કોણ હા તમારું તો તમારો એક ઝઘડો પડેલો પડ્યો છે ઝઘડો આ પાડવાની જીવનથી જે નીકળ્યું ના નહીં આવે પણ એ મારી જોયું નહીં હિસાબ તો કરશે બોલ મારો ભગવાન કરશે ભાઈ કેટલાય તમારે બોલ એ કહું છું બોન હાલ કેટલી હાલ એક જ ભાઈ જેટલા 2 બીજી બોન એ ઘેર જ છે બીજી 2 બોન અને 2 ભાઈ હાલ 3 આવ્યો 2 ભાઈ ગયા 2 બીજા ભાઈ ગયા એ ઘેર 2 ભાઈ બોન ઘેર છે મને એવું કે ચમ મારો ભગવાન કે કોખનો ખોળ હતી બોલ પગે હોય તો હાથે હોય એટલે અમારા કુટુંબમાં કોણ 2 ના જ કુટુંબ ફળો તો બેનું હાથી મળે છે પગે એક સુગોતર તમારું મારા જોડમાં આવ્યું એક સુગોતર આવ્યું બીજી માતા તો વીરી હજુ એક સુગોતર આવી યાર જીવ સુગોતર શું નથી મને ખબર નહીં પણ એક સુગોતર ને ઉભી રાખતા રાખતા ભગવાન એવું કે મેળી આવે સ્વરૂપ સવન મેળી જી મસાણી નહીં હો તો મસાણી બોલો મસાણી કે મેળી સ્વરૂપ છે મેળી આવી તો મારો ભગવાન એમ કે
તરત વટી નાસી મહારાજ આવ્યો. મહારાજ આવ્યો એટલે ભગવાન એવું કે છે મારો રામ એક વીર આવ્યો અન વીર ઉભો રાશીન ભગવતી નો મારા રોમ એવું કે છે ચી સદી કહું હવે ચી સદી કહું સદી કહેવાય કોળમી સદી કોઈ ડોશી સર કોઈ શ્રીફળ મેળેલી શ્રીફળ સાઈડમાં કરતા મારો ભગવાન એમ કે એક તો નદીમ તેરવ્યો એક તેરવ્યું થારું હતું ભાઈ એ બે ત્રીજો નંબર ખોલું ના ખોલું વિચારમાં બે તો તર્યો રહી જતું હતું તે અધરે બોધી શ્રીફળ રહી જતું હતું તો શ્રીફળ અધર બોધ દીધું કોઈ ઠા પડ્યો નહીં. ઓપરેશન કોના કરાવું તું હા કરાવવાનું ઓપરેશન કરાવવાનું છે કરાવવાનું નહીં કીધે કીધું આ એ ઓપરેશન કોને કરાવવું ઘણું કરાવવાનું હા આ પકડી મી એટલે આટલા જ છે અને આટલા કરાવવાનું જો પેલા પકડ્યો પછી નહીં પકડતી મેં કીધું કે આટલો ઓપરેશન કરાવવાનું પથરી દુખાય પણ મારો ભગવાન કે હું કહેતો નહીં મારા દીવાના રોમ એવું કે એની રજા હશે એ મને કે નહીં થતા કે એને મને પહેલા કીધું બોન બેઠો ને પેટની તકલીફ રહે વખો તું કોઈ બાછી મેલ્યો નહીં એ પણ અત્યારે બોલ દીધો નદીમ તરતો એ કર નાખ્યો ઘરવાળાને ભાઈ જલા અમે લે શહેરમાં એક જ છે બોલો ખરી ત્રીજો અમે લીધો તેને બોનો હશે તેને ગુનો એક જ મેળ્યો હોય તમારા ઘરવાળાને એક જ ભાઈ તેને ગુનો હશે. આ મસણી મેળી આવી વીર આવ્યો મહારાજ આવ્યો હજુ રહી જાય ખબર છે કોળનો દીવો આ ભાઈ ની કુળદેવી જે છે તમારા કુળદેવી એવું હોય બસ એ કુળદેવી છે આ ભાઈ ની જે કુળદેવી છે ને એ કુળદેવી હોય છે બાલાજી પણ મઢ નો ગઢ આ દીવાનો ભગવાન એમ કે કેટલું ઊંચા પાડતા થઈ ગયું ઊંધાનું હવળું હવળાનું ઊંધું થઈ ગયું મેળ નહીં પડી નહીં પડતું પણ મારો ભગવાન એમ કે મહેશભાઈ શી બાસી આ ખબર નહીં હો શી કહું કીધું સવારે આવી જોયું નહીં હો ખેરોમાંથી 8 કિલોમીટર પણ મારો ભગવાન એમ કે આ બહેના ઘરના આગળ એક ઝાડ ઊભું હોય જૂનું ઘર તમારું જીવ એ પાડીને નવું બનાવી છે ઝાડ હતું પણ મારો ભગવાન એમ કે ઘરના આગળ એક રસ્તો પડે આ ઘર લાઈન બરોબર આ લાઈન ઘર એનો હોમે એક રસ્તો પડતો છે અને બાજુ ઘર છે અને આ બાજુ ઘર છે એના વચમાં રસ્તો પડે બરાબર જોજો એ તો નહીં જોયું તો પણ આવ્યું પણ મારો ભગવાન એમ કે આ બાજુ ઘર છે એક આ બાજુ ઘર છે વચમાં ગલી જેવું નહીં કે ગલી જેવું છે પડતું છે બરાબર તમારા ઘરમાં હોમ જ છે હોમ જ છો આ ઘર આમ બેઠે ઘર નો હોમ ગલી પડતી છે આવું કે છે મારો ભગવાન તો મહેશભાઈ આવું બોલ્યું છે તમારા બહેન ખોરી મારી માતા લેવા જા આવું મારી જોગણીના ભગવાન બોલ્યા છે અને મારી જોગણીના રોમ બોલતા બોન ઘર બંધ બતાવે એક તો બંધ છે બોન બોલ્યા ભાઈ જો જીવન ફરજ દેરું ના કહેવાય મારું પણ જો કે એડચી વાળી માતા ખોઈ નાખી મસોની મેળીને ભેગું ઝાપડી હતી ખબર નહીં બાલાજી આ મારો ભગવાન આટલેથી આવ્યો છે દીવા બંધ કરી દીધા
કરી દીધા દીવા બંધ. બોલે ભાઈ જીવન ની ભર અમારી કરી દીધા ને બંધ. પણ આ રોમ એવું કે છે મારો ભગવાન કે હું હવે કુટુંબમાં થોડો ઓટો મારી ના આવું. એટલે આ મગજ છે ને ગોડો થઈને ફીવર્યો ના ફીવર્યો તો મારું બોલવું બંધ થઈ જાય. હું કહું છું કે કુટુંબમાં થોડો ઓટો મારી ના આવું કાલાજી આવું મારી છોકરીના ભગવાન બોલ્યા છે તો ગોડો કરીને ફીવર્યો લે ફીવર્યો ના ફીવર્યો. મારા ભગવાન એવું કહેતો છે કે હું વખો તો છે શેડે મેલે એક શેડો બાચી મેલ્યો નહીં. વખાનો એક શેડો બાચી મેલ્યો નહીં. પણ આ દીવાનો ભગવાન કહેતા છે મારી જોગણીના રોમ બોલતા છે બોલ ક ઉપર કંકુ નામ નહીં બોલતો પણ ક ઉપર નામ કોનું હતું? કોનું નામ? મારા દીવાના રોમ એવું કે વખો માટે જ કરશો જે થાય બાપજી કરી જો આટલું તો ઘણું કર્યું છે પણ હું વાળવાનું નહીં કે હો ના ના બસ જોઈ તમે ના પાડી વાળવાનું નહીં. કારણ કે બધા વાળી વાળી લઈ જાય હું વાળવા નહીં બે કરે કે કિશોરો ચોખ્ખું કરીને બતાવે પણ તો કેળમ રહી જાય કેળમ તકલીફ થાય પૂરો થાય. નાળિયેર બંધેલું અંદર બધેલું નાળિયેર કોણામ બધ્યું કે નાળિયેર અંદર બંધેલું કોણામ પડ્યું છે ત્યાં બધા નાળિયેર બધા બાપજી આ તો જે અમારે બાબજી 15,000 થી લેસા લઈ ના જતા. પણ મારો દીવાનો ભગવાન એમ કે હાલ તો ઝાડ નહીં પણ જો રોય છે આગળ થોડા એટલે ઝાડ આવશે બહુ આગળ જાવ એટલે ઝાડ હ બરાબર લેબડો નહીં આગળ જાવ એટલે ગલી તમારી ગલીથી આવીને ઓમ હેડશે ને થોડા એટલે આગળ એક લેબડો દેખો 3-4 ઘર હેડશે એટલે હશે લે 3-4 ઘર હશે એટલે લેબડો હશે હા આ બાજુ હોમું જોશે એટલે મઢ દેખાવા મન આવું ના લખો દેરું નહીં લે મઢ એટલે મંદિર હોય છે આવું મારા ભગવાન બોલે. હું કહું છું કે આવું આમ લમડો કરશે એટલે મઢ દેખા તમને સન ભાઈ આ બધું સાઈડ પર રાખશો એટલે મને ચોક વાળ જેવું દેખો વાળ ખબર પડે કોટા વાળા મને કોટા બાવળિયાના ભાગવા મળે મને વાળ દેખો ને માંગી જોઈ નહીં હો દેવાનું જોવાયું આ દેવાનો ભગવાન એમ કે ઘર તો એક બંધ નહીં બેસી બંધમાં હું સમજાય એક તો તાળા કોણચી જોયું બીજી છોકરા વગરનું ઘર હતું. તમને અડધું હોય એવું તમારા કુટુંબ બાર નહીં તમારી પેઢીમાં આગળ અડધું હોય તો જ છોડજો. પછી બોલ પાછલું માથું કોનું દુખાય? મોટા ભાઈ ને દેખાય દુખાય ખરું પાછું બહુ ખતરનાક જો જમીન એટલે આપણે કે જગ્યાનો જગ્યાનો એ જ આવે છે દર કોઈ નિરાકરણ જગ્યાનો ઝઘડો પડ્યો છે અને આ જ પોઈન્ટ બધાને અકળવાનો આ જાત પણ હજી લગન કોઈ નિરાકરણ ઝઘડો પડ્યો છે. આ જગ્યાના ઝઘડામાં તમે બધા ઊભા થઈ તમે ઊભા થઈ જાય તમે ઊભા થઈ ગયા બોલો તમારું એડે કરવો પાઉં સ્વાતનું યાદ રાખજો. એ ઉચ્ચ ગજબ કોઈ દાળ જ નહીં પડતું મારે. એમ કીધું કે જગ્યાનો થોડો ઝઘડો પડ્યો દેવનો પડ્યો મોનાનો મને ખબર થયેલો ને ખોરતો મારો ભગવાન એવું કહે છે કે સધીની સધી તો દેખવાની નથી પણ હવે મન સધીનું રૂપ લઈ અને પેલા વાણીનું નાવ તારવા દીધી છે સગાડશે વણવટી શુભોદર માતા પડે. હું કહું છું કે શેઠ સગાડ છે એનું નાવ તારવા દીધું હું વણવટી શુભોદર માતા ખોડે લે અને હશે ના હોત મારી જુબાન ખોટી છે હશે ભાઈ કોના છે હે આ વણવટી શુભોદર માતા કોના છે? ખોડતા બરોબર હિસાબ લાવ્યો છું તો એક વાર તલમ પીને 52 જોડે ભેગો થવા જઈએ લે તમને ખબર છે તો ભેગા થવા જવાનું
મને ખબર નહીં પણ આ દીવાના ભગવાન એવું કે ખોરતા ખોરતા હું બાવાને ભેગો થવા ચલમ પીવા ના જઉં કહેતો ને કે હું ચલમ પીવા આવ્યો છું તમને થવું પડે હો કારણ કે આ દીવાના ભગવાન ખરે હું ગણતો નથી પણ મારો ભગવાન જબરો છે હા આ દીવાના રોમ જબરા છે હું કહું હરી વેગળા છે એ બાવો સાઈડમાં કરશે એટલે બીજો બાવો ના આવા ઝઘડા આ બાવો સાઈડમાં રાખી મેં એવું બોલી તો વાણોડી તમારા ઘેર છે પણ આ બાવાજી તમે જો બાવાજી જહુ માતા જ નહીં એ હારી બાજુ ખબર નહીં કેમ? ખાલી આમ જઉં છું હું દર રાત અઠવાડિયે પણ વધારે એ જવાથી થોડું મને ઘણો ફરક લાગે છે પણ એ અંગતિ સહી નહીં કોઈ શીખત નહીં ને? ના હું કશું પીતો નહીં એ બાબતી તેવી છે તમે પીતા નહીં ના બાજુ નક્કી નક્કી નથી તો શું હાલ એટલે બાકી આપણે ચલમ કોઈ પીવી. વ્યસન નહીં બાકી ચલમ પીવી છે પીવી છે. આ બાવા નાય પીવી ના પણ એ બાવા હું ના કરું મારે ચલમ પીવા જવું પડ્યું પણ મારા એના જોડે તમને બે પણ બાપજી જોડે કોણ જાય છે હું જોઉં પીવી છે ચલમ તમે નહીં પીતા ને? ના. પણ આજે ઝઘડો એ તમારો મોટા બાવાનો નહીં ગોસ્વામી બાવાનું છે ટૂંકનો છે ખબર નહીં ગોસ્વામી બાબુ આજે જમીનનો ઝઘડો એ હા જમીન બીજો બાવો કહેવાય હું કીધું મેં કે બીજો બાવો આવશે હું બોલ્યો છું મારી જીવન નહીં બદલાય એક બાપજી ચલમ પીવા નહીં જતા પણ એના દર્શન કરવા જોઈએ છે અને એક બાપજી બાવો આવશે બીજો આ બાવો બીજો જમીનના ઝઘડામાં બાવો આવ્યો હે ને ભાઈ બાવાની ઝઘડો હે આ ઝઘડો મટશે નહીં વખો મટવાનો નહીં પણ આ ઝઘડો મટાડવો હોત તો તમારે ખડે પગે ઉભું રહેવું શું કરવું પડે એવું કે એમ કરશે ઝઘડો મટી જાય લાયા હોય કે ભેંસ લાયા પણ ગાય લાયા છે ગાય લાયા છે પણ હકવેરા ના પાડ્યો દૂધ નહીં યાર હા ગાય લાયા છે હું તો કોઈ પચાની લાયા ખાંડ ને મને ખબર નહીં પણ હકવેરા ના પાડે ગાય આવું મારા રોમ બોલતા હશે ના પાડે હા પણ હું વખો એની શરૂઆત નથી કરી કારણ કે બરોબર ભગવાન એમ કહેતો હોય મારી લોગડીના રોમ બોલી કે દુનિયા ફર્યો છે હું નહીં કહેતી હું જબરી આ દીવો જબરો મારો રોમ જબરો બોલ્યા ભાઈ ભરશે ને તમે કેને કર્યું છે એક બોલ પડશે પણ કોણ ઝઘડો એક નહીં ઝઘડા બે બતાય પણ આ ભાઈ જે બાપજી જોડે જોઈ ચલમ પીવી બાપજી એ ભાઈ એ જગ્યા ઉપર જવું પડે તો મને થોડો ઢાળ દેખાય ઢાળ ઉપર થોડા ઘણા બાપજી ની જગ્યા આવશે ને આવું લખીશ ખબર નહીં ચિયાસ ખાડામ જો ચોર ચોર ખબર નથી પણ જે બાપજી ના તમારે જવું હોય અખાડા ઢાળ ચડવો પડશે ચડવો જ પડે તો મારી જવાન ખોટી ના હોય મહેશભાઈ જો મને ખબર નહીં એ બાપજી ચલમ ઈકણ પીતા છે પણ મારો ભગવાન કે મંદિર હશે મંદિર ઓમ છે ને અખાડો આ બાજુ મંદિર ઓમ છે ને અખાડો આ બાજુ છે આવું મારી જોગણીના રોમ રાજી છે તો ચોક બધા પીને હું અહીં ચલમ પીવા વાળી પણ મારો ભગવાન એવું કે વખો મટી જાય પણ મારો રોમ એવું કે કોકના બૈરાન છોકરાની કહવાળ થઈ ગઈ અમારે ઘેર જ યાદ રાખો ગામમાં તો યાદ રહેતું નહીં. નાના બાજુ આ તો યાદ તમારે 3-4 છોકરા મારી ગયેલા છે કોના વળી ગયા? એક મારા કાકાના હા? આ ઝઘડો ખરો તમારો અમારે એકલા ચમ ત્યાં જગ્યા કોની? જગ્યા બાપુ પડતર હતી હા? પછી જ્યારે તારે અમને તો ખબર નહીં પંચાયત વાળાએ માફી આલેલી છે બાવા ઉગી. અમારી છે સમસનની અંદર. હા? વર્ષો પહેલા થઈ ગયેલું છે અત્યારે ત્યાં કોઈ મગજમારી નહીં કરતા હતું ગરબડમાં મગજમારી તો હતો ને ઝઘડો. કારણ કે એ પહેલા બોલી કે ઝઘડા બાવો આવશે એટલે આવ્યો. અને આવો જ મારી જુબાન હેઠ કે રસ્તા ઉપર જગ્યા હતી આની. એથી આમ લમણો કર્યો તો મને તો તરસી લાગો પાણી પીવું પડશે એને.
તરસી લાવવું ને એટલે પાણી પીવું પડશે એમાં. પરબ હોય કે તળાવ હશે, આવું ના લખી નાખો દેરું ના મંતા. તો કીધું કે હું તરસી થયું એટલે મારે પાણી પીવા માટે જોઈશે, એટલે ચોક તળાવ હશે પાછલા ભાગમાં. આવું લખીએ. હા છે જ મારી જોવાનું એક જ અટકાસન. પણ મારી જોગણીના રોમ રાજી છે, વખો મટી જાય કારણ કે તમે બધું ઉપરનું આપ ફેડી છે, નેચો ફેડી નહીં. વાળવટી બે હક હતી. હો બાબુજી આ તો જે રે આયા ને બિહારી શીખાડે. જો હજી આન સમસન લોકો મેલાન મેલી અને બહુ મોટા મોટા પ્રોગ્રામ કરાયેલા છે અમે જ્યારે ત્યારે તો ભજન સંત મેરાવણું ને બધું બધી તી વાત સાચી. તમે કોમયો કર્યા છે બધી બધું વાત સાચી. બધું છે. અમારા ભાઈ પાછા બગડ્યા છે હવે એ છોટો 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 કરતા થઈ ગયા કરતા કરતા બિલકુલ મારા ઘરમાં નતું ચાલતો હવે. દર બીજે તો મારે રણું જાય છે વાત. દર રણું જાય છે. પણ મારો ભગવાન એવું કે વખો બેટા તો ભગવાન એવું કે બાવની દેવજી જ નથી. હે? તઈ તો જતો. હે? તો તાપા બાવની દુકાન દેવજી જતો. જ નથી. તો હા, શીલક ઘણી બાજુ. હાથ ઉપર દેખાય. ખરી ઘણી બાજુ. બાવની દેવીઓ હાથ ઉપર. ઘણી બાજુ. હા. પણ એક ડેરી શેટી બનાવી. આવું ના લખું તેરું નહીં લે. આ બધી મસી જોડમાં પણ એક શેટી દેખાય છે. કોની છે ખબર નહીં. પણ એક શેટી દેરી બનાવી છે. તો વખો મટાડી દીધી દુનિયાનો છે. મારી જોગણીના કહેવાનું ભૂલ એવું છે. પણ આ તળાવના તમારા ઘર વચ્ચે ચોક રસ્તો પડતો છે. આવું લખે. તો કહું કે તળાવના તમારા ઘર વચ્ચે રસ્તો પડતો છે. હશે જ. કોણ મારી છે. પણ સમસોવનમાં હમણાં ઘેરથી વાળીને સમસોનમાં ગયા બધું કરી દીધું. ઘાટ આવે તો ગમે તે લાવ્યો. જમીન મેં વિધિ કરી જમીન મેં નાળી ગાલ્યું છે કદાચ ગાલ્યું તો એ સરખો બરોબર હિસાબ કરું તો કરવા જો તમારા ઘરના ચોફેર રસ્તા ઓમી રસ્તો ને ઓમી રહી જતો તો ઓમી પડી ગયો. પણ આ બુનના ઘેર જે ધાબુ બનાવેલું નાળિયેર બધું ખૂણામ નાળિયેર નો ઇતિહાસ ગાવાનો. કારણ કે 4 મહિના પહેલે ચુડેલ વાળી છે એટલો. બરોબર પણ મેં એક સવાલ કર્યો હતો કે તમારા મહેલાન જેમ ગોડા ભાઈના મળીને આવો હતો ને ભાઈ ગોડો તો મારી જોગણીના બોલેલા કોઈ દર ખોટું નહીં પડવા દઉં છે. મટાડી દઈએ વખો દુનિયામાં છે. એ તો ઘરે જોયું નહીં પણ આ ઘર છે. આ ઘરના હોમાં બે સાઈડમાં ઘરના બાજુમાં ગલી પડતી છે. તો વખો મટી જા બસ દુનિયાનું છે. ખબર નહીં દેવાનું ભગવાન મટાડે. બાબુજી સારું પેટમાં વધતું જ નહીં દવાઓ કરે કરીને થાય. દેખાય છે ત્યાં બેઠા હતા. આ ગૌસ્વામીનું કરશો તમે બાબુજી કરીએ બાબુ. કારણ કે તમે પેલા ટેબા ઉપર પેલા બાપજી પીવીને ચલમ વાંચો પીવીને બાપજી ઈકણ જોશો અને ઓય બાવો બીજો હોય ભૂગા કાઢે. તમે સારું માટે પેલા બાવા જોડી જો પણ ઓય બાવો બીજો ભૂગા કાઢે. એટલી તકલીફ એકને નહીં બેના. બેનો વાળી ગઈ. મને વચ્ચે કીધું પણ મને પ્રોબ્લેમ પડી ગયો મારા ભાઈ ને છે ને વખો મટી જાય. હું કહું તો હરી વેગળાય. અને 2 અગરબત્તી એક અગરબત્તી ભૂમકા ઉપર કરવાની. એક અગરબત્તી તમારી વાત સમસાનમાં હોય જે બાજુ ઉગમનું હોય કાઠનું ઘર આ રોઈસી મોટું રહેતું નહીં હું મત કરતો. આ જે ઘર છે ને આ પાકથી ડેરી બરોબર આ ઘર છે આ પાકથી ડેરી હોય. શેટી ડેરી આ બાજુ હોય. હા બરોબર. જોજો મને ખબર નહીં આ શેટી ડેરી આટલા કોટા વાળું ચાળ દેખાણ એ આ બાવડે નહીં હો. આ ઘર આ બાજુ બધી ડેરીઓ આ બાજુ એક શેટી ડેરી છે. કોટા વાળું ઝાડ છે. પંચર કોટા મારી પાસે આવું ઝાડ છે હશે બરોબર. તો એક અગરબત્તી રોજ જમીન ઉપર કરવાની. ઘર ચેટલો બનાવ્યો તમે? અમે એક જ સાલ એક જ સાલ. એટલે બીજો બધો મેં લાંબો છે. એને આ સમસન સમસા એક જ ઘર. બે ઘર. પેલા એક હતું ને 2 બરોબર.
બેની જગ્યાએ એકાદ બે ના બે વાગે. તમે તો એક બોલતા હતા હું તો બે પકડી બેઠી જગ્યા ઉપર એક અગરબત્તી કરવાની અમારે અગરબત્તી નીચે કરવાની અને એક ઉપર કરવાની. બે ઉપર બે ઉપર. બરોબર આ પેટમાં મટી જાય બધી તકલીફ મટવા માંડે દેરાનો ન્યાય કરવો પડે જે કયો હોય. કારણ કે ઝઘડો હતો બાવાનો શમશાન જગ્યા તમે રોજ લીધી પછી તમને પંચાયતે ફાળવી એ વાત સાચી જ વાત છે. શમશાન તો એમની હતી ને બધા. એમની સાહેબ. એટલે એમની પરદાદાની જે હોય એ વણી જ ખરી. એટલે એમની માતાને ભણાવ્યું છે ને એ તમારી એક જ ઝટકાની વાત છે કે હોકા મેં આજે ગમે તે કરીને લીધી કે ના લીધી પણ જમીનથી વણી જ જરા પણ મારો ભગવાન ફરતો ફરતો મને પ્રભુદાસ ને પ્રભુ સ્વામી નહીં કહેતો પણ આવો એક નામ છે બહુ સ્વામી ની અંદર પછી એક શંકરગીરી છે, શંકરપુરી શંકરપુરી એ જતા રહ્યા જતા રે બધું કોઈ નહીં હાલતું એને. શંકરપુરી હતા. બરોબર એટલે આ જગ્યામાં ઝઘડો એમનો પડેલો શમશાનમાં તમારે પંચાયત આપી પહેલા પુરી ને હતા ને, બરોબર. બધા અને અત્યારે આ બચારા કોઈ મગજ આ મોતમ જે જૂના વાળી છે ગજ્જબે રંગતી છે. મેં ગમે જે વાત અમે હાલમાં ના કીધું કે ભાઈ નવી જમીન લેવાનું હતું એવું પાછું કેન્સર થાય છે એવું થઈ ગયું છે. બરોબર બોલ તમારે સારું કરો તમારા બે ઝઘડા છે એ નાળી બોધેલું પડ્યું છે ને એનો વળ કરાવો કારણ કે બે વાર તો નજીક તેરવી નજીક ખરી તમારે તો ભાઈ નજીક દેખાય છે મને. નજીક એટલે તેરવી બે વાર તો નાળિયેર રહી જતો તો બોધ્યું દીવાએ બંધ કર્યા એવું શું થાય એટલે તું આમાં હતું અને પાહુ વધનું ઘેરો વાળ્યું બીજી બોલી દુઃખી જ છે દુઃખી ભાવથી કારણ કે તમારા કરતા તમે ગુણ કમાયા ગુણના કારણે અમે જીવીએ છીએ. હું તો એના કારણે જ જીવું. મારા પપ્પા અને મારા કાકા અમારા બંધો એના કારણે જ જીવાયું. ઈ પણ છે. હું હાલ નવું એકદમ નવું નોકરીનું બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે પણ આજનું કાલ કરીને આજે 4 મહિના બધી જગ્યાએ જે બાવો ભરી તો લાલ બાવો આજે હું જઉં છું સંસારી સંસારી બાવા. બાવા બ્રાહ્મણ છે. બાવા જીવાની છે ફેમિલી હંગાથી જ રહે પણ આમ સાધુ સાદું. આ ટાઈપ જ. જમીન ઉપર ખાવાનું પહેલી અગરબત્તી જમીન ઉપર બીજી લોકોની બે બાર કરવાની બે બાર કરવાની અને એક જમીને કરવાની. બરોબર તમારે બે અગરબત્તી બાર અંદર કરવાની શાંતિ થઈ જાય નોકરીનું ખાલી થઈ જાય એટલું આ ભડકાનું બધું છોડ્યું મારે છોડ્યું હચવાઈ ગયો બેસી. છોકરો હિન્દી આ એ ખાલી 4 વર્ષની છે 4 વર્ષની એને હાર્ટ સર્જરી કરાયેલી છે. હિન્દી રજા છે ત્યારે બાપજીને મળી રહેજો આલી તો બહુ રાજી છે બે બાવજી સો મારતો તમે મારા માટે અગરબત્તી ચાલુ કરી દો તમે પછી આ તમે તમારા હિંમત ન કરો કેમ ચાલુ કરો બે જ અગરબત્તી તમને ખાલી એક દાડા વધુ નહીં તમારે હવા મહિનો તમારે ખાલી એક દાડા અગરબત્તી કરો ને ખૂબ ફરક પડે પછી એમ કહેજો હા મારી મોડોતરીની જોગણી હા